આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। સૂત્રો તરફથી મળી રહી છે મોટી માહિતી। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ટળી છે। સંગઠન ચૂંટણી પ્રક્રિયા થોડા સમય માટે રોકાઈ હોવાની જાણકારી મળી રહી છે। તો રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખો આ તમામ જે ચૂંટણીના મુદ્દે હાલમાં ચર્ચામાં હતા એ તમામ નામ હાલમાં હોલ્ડ પર છે। જે આતંકી હુમલો થયો છે તેને મુખ્ય કારણ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે કે જેમાં સરકાર વ્યસ્ત છે, કેટલાક મોટા પગલાં લેવામાં આવશે તેવી હાલમાં જનતા આશા સેવી રહી છે। એ દરમિયાન ભાજપે જે સંગઠનની ચૂંટણી હતી તે થોડા સમય માટે મુલતવી રાખી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું। ગૌતમ, વધુ શું જાણકારી છે? ક્યારની રાહ જોવામાં આવતી હતી પરંતુ જે હાલની ઘટનાઓ છે શું તેને ધ્યાનમાં રાખીને આને મુલતવી રખાઈ છે? સિદ્ધાર્થ, ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન પર્વ 2024-25 ચાલી રહ્યું છે, જે અંતર્ગત મંડળ પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારબાદ વોર્ડ પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લા પ્રમુખોની નિયુક્તિ બાદ તેમાં 80% પૂર્ણ થતા બાદ પ્રદેશ પ્રમુખની કામગીરી જે છે તે હાથમાં ધરાતી હોય છે। મહત્વનું સાથે છે કે દેશની વાત કરીએ તો દેશમાં હજુ પણ એવા 14 થી 15 રાજ્યો જે છે કે જ્યાં આ પ્રદેશ પ્રમુખની નિયુક્તિની દોર જે છે તે બાકી છે। એટલે કે આમ સંગઠન પર્વની વાત કરીએ તો તેમાં 40%થી પણ વધારે કામગીરી થઈ છે। 60%થી વધારે ઓછી જે કામગીરી જે છે તે જોવા મળી રહી છે, જેના કારણે એક સંગઠન પર્વ જે છે તે ચાલી રહ્યું હતું, પણ તેની વચ્ચે એક મહત્વની ઘટના સામે આવી છે। એટલે કે આતંકવાદી ઘટના ઘટી છે, તેમાં 26 લોકોએ જે જીવ ગુમાવ્યો છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ હમણાં સંગઠન પર્વની કામગીરી મોકૂફ રાખી હોય તે પ્રકારની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। એટલે કે હવે જે રીતે અનેક અટકળો ચાલતી હતી, અનેક દિવસોથી રાહ જે છે તે જોવાતી હતી કે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના કોણ બનશે, ક્યારે આવશે તે અંતર્ગતની રાહ જોવાતી હતી। એ જ રીતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ કોણ આવશે અને કોણ બનશે તે માટેની રાહ જે છે તે જોવાતી હતી, પરંતુ તેને હવે થોડો સમય લાગશે તે પ્રકારની વાત સામે આવી રહી છે અને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની ચુનાવની પ્રક્રિયા જે છે તેને થોડા સમય માટે સ્થગિત કરી હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને આવનારા દિવસોની અંદર આને વિધિવત રીતે કરવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી રહી છે। આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ। થોડો સમય માટે મુલતવી રાખાઈ છે। થોડા સમય માટેની આ મુલતવી ચૂંટણી લાંબા સમયથી બાકી હતી, પરંતુ હજુ વધુ સમય રાહ જોવી પડશે। જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાને ન ફક્ત દેશ પણ વિદેશમાં પણ વિરોધ થઈ રહ્યો છે। આતંકી ઘટના સામે વિશ્વભરની સંવેદનાઓ ભારત તરફ આવી રહી છે, પીડિતો તરફ આવી રહી છે। ફ્રાન્સમાં પણ 250થી વધુ ભારતીય પ્રવાસીઓએ પહલગામ આતંકી હુમલાની નિંદા કરી। એટલું જ નહીં, નિર્દોષ નાગરિકોની ક્રૂર હત્યાના વિરોધમાં એફિલ ટાવર પર એકત્ર થઈ દેખાવ કર્યો। ગુજરાતમાં ઘૂસણખોરો પર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે। ઓપરેશન ક્લીન સિટી ગુજરાત પોલીસની સ્ટ્રાઇક બાદ કેન્દ્રીય એજન્સીની એક્શન। સુરતમાં બાંગ્લાદેશીઓની અટક બાદ આઈબીની ટીમના ધામા। કેન્દ્રીય અને પશ્ચિમ બંગાળની ટીમના સુરતમાં ધામા। શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરાઈ। 4 સ્તરમાં પૂછપરછ હાથ ધરવામાં આવી। પીએસઆઈ, પીઆઈ, એસીપી, ડીસીપી આમ અલગ અલગ અધિકારીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી। શકમંદ બાંગ્લાદેશીઓ પૈકી 6 જેટલી મહિલાઓ દેહ વિક્રયનો ધંધો કરતી હોવાની પણ માહિતી ખુલી છે। પહલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી છે। ગેરકાયદે ઘૂસણખોરીને લઈને કાર્યવાહી। વડોદરા પોલીસનું નવાયાર્ડ વિસ્તારમાં સર્ચ। 200થી વધુ શંકાસ્પદોની અટકાયત કરી છે। પોલીસે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે। પોલીસે 1700 લોકોના ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા। 14 જેટલા બાંગ્લાદેશીઓની સઘન પૂછપરછ કરાશે। પોલીસની વિવિધ એજન્સીઓ કરી રહી છે તપાસ। વડોદરા શહેરમાં લગભગ 1700-1800 જેટલા લોકોનું ચેકિંગ થયું છે અને એમાંથી બીજા જે 71 જેટલા શકમન છે એની પણ હજી હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને એના માટે પૂર્વોત્તરના રાજ્યોમાં બાંગ્લાદેશથી અડીને જે સ્ટેટ્સ આવેલા છે એની અંદર અમારી એક ટીમ મોકલવામાં આવી છે અને એ ત્યાં ક્રોસ વેરીફાઈ કરશે કે આમની જોડે જે ડોક્યુમેન્ટ્સ છે એ લીગલ રીતના બનાવેલા છે કે ખોટી રીતના બનાવેલા છે। વડોદરા શહેર ઇલીગલ બાંગ્લાદેશ ઘૂસણખોરો છે જે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે મક્કમ છે। પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે વચ્ચે રાજ્યની પોલીસ પણ એલર્ટ બની છે। ખાસ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। ત્યારે સંવેદનશીલ ગણવામાં આવતા દરિયાઈ વિસ્તારોને એલર્ટ કરાયા છે। દરિયા કિનારે આવેલા પોરબંદર જિલ્લા પોલીસ પણ હાઈ એલર્ટ પર છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાર્બર મરીન પોલીસ દરિયામાં આવતી જતી બોટોનું ખાસ ચેકિંગ કરી રહી છે। દ્વારા હાઈ એલર્ટમાં રહી અને બોટ દ્વારા અમારી મરીન જે પેટ્રોલિંગ બોટ છે તેના દ્વારા
બોટ પેટ્રોલિંગ કરી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. દરરોજ જે અમારા ફિક્સ જે લેન્ડિંગ પોઈન્ટ છે, ફિશ લેન્ડિંગ સેન્ટર્સ છે વગેરે જે અગત્યના વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે વગેરે જગ્યાઓ પર સઘન સુરક્ષાનો પહેરો ગોઠવવામાં આવેલ છે. પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓને ભારત છોડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, ત્યારે પાકિસ્તાનથી ભારતમાં વિઝા પર આવેલ હિન્દુ પરિવારોમાં હાલમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણામાં પાકિસ્તાની હિન્દુ પરિવારોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે પાકિસ્તાનમાં હિન્દુ પરિવારો સુરક્ષિત નથી. પાકિસ્તાનમાં હિન્દુ બેન દીકરીઓ બહાર નીકળી નથી શકતી, બાળકો પણ અભ્યાસ નથી કરી શકતા. ડરેલા હિન્દુ પરિવારોએ અમને ગોળી મારી દો પણ પાકિસ્તાન પાછું નથી જવું તેવી વાત કરી છે. મરી જશું તો જાશું નહીં, ભલે એવું સહી અમે ગોળી મારી નાખે પાસે જવા માંગતા નહીં સાહેબ. અમે હિન્દુ શરણાર્થી પાકિસ્તાનથી આવેલા હિન્દુ પીડિત શરણાર્થી સાહેબ. હાલ અમારે પાછું જવાનું છે નહીં, ભલે મોદીજી અમારી અપીલ છે તો પાછા અમે નહીં જઈએ. પેલા હું તકલીફો વેઠીને આવ્યા અને હાલ ભલે અહીં ગોળી મારી દેશે પણ પાછા નહીં જઈએ. ભરૂચના વાલિયા ગામની સીમમાં દીપડાનો આતંક. ખેતરમાં બાંધેલ વાછરડાને દીપડાએ ફાડી ખાધો. વન વિભાગ આંખ આડા કામ કરતું હોવાની ફરિયાદ. શનિવારે રાત્રે જ ગાયત્રીનગર 2 સોસાયટીના સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો હતો. અનેકવાર રજૂઆત છતાં પાંજરું ન ગોઠવાતા પશુપાલકોને આર્થિક નુકસાન. અધિકારીઓ પાંજરું તૂટી ગયા હોવાના બહાના બતાવતા હોવાના પણ આક્ષેપ. વાછરડાને ફાડી ખાતા પશુપાલકને રોકવાનો વારો આવ્યો હતો. તાત્કાલિક સીમમાં પાંજરું મૂકવા સ્થાનિકોની માંગ. મારે હેરાન કરતા છે દીપડો. ફોરેસ્ટર સાહેબને જાણ કર્યો, આજે નહીં ને કાલે નહીં ને એમ કર્યા, પિંજરું તૂટી ગયેલું છે એવું ક્યાં કરે. અમારે ગાયને બચ્ચુને માર નાખ્યું, મારી રોજી રોટી છીનવાઈ ગઈ. હા, હુમલો કર્યો, પછી વાસેરાને ફાડી નાખ્યો. ફાડી નાખીને પછી જેવો આવ્યો તો અમે અહીંયા આવતાડી લીધી. હા, વન વિભાગને જાણ કરેલી પણ આજ દિન સુધી હજુ કંઈ પિંજરું આવ્યું નથી. એમ સુરતમાં સગીરો દિવસે ને દિવસે આક્રમક બની રહ્યા છે. ફરી એકવાર સગીરોની હિંસકતાનો બનાવ સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં 5 સગીરો એક સગીરને રહેસી નાખ્યો. મૃતક અન્ય સગીરોને ગાળો આપતા ઘટના બની હોવાનું સામે આવ્યું. સગીરે તેના ઘરેથી ચપ્પુ લાવી અન્ય સગીરો સાથે મળી હત્યા કરી. અવારનવાર ઝઘડો થતા 5 સગીરોએ તેના જ સગીર મિત્રની હત્યા કરી નાખી. હાલ ભેસ્તાન પોલીસે હત્યા કરનાર 5 સગીરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં જે સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો મળી આવેલા હતા. તેમની પ્રાથમિક પૂછપરછ કરતાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી, જેથી આ ગુનામાં સંડોવાયેલ કુલ 5 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને તપાસ કરનાર અમલદારે તાબામાં લઈ અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે. આ જે 5 બાળકો જે છે એ પૈકી એકની ઉંમર 10 વર્ષ છે, બીજા 2ની ઉંમર 12 વર્ષની છે, એકની ઉંમર 13 વર્ષની છે અને એકની ઉંમર 14 વર્ષની છે. આ જે ગુનો કરનાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો અને મરણ જનાર એ બધા આમ તો સાથે જ રમતા હતા અને બધા મિત્રો હતા. સીઆઈડી ક્રાઇમના ટેકનિકલ એક્સપર્ટે આપેલી માહિતીના આધારે ઠગબાજો ઝડપાયા છે. ગેમ રમતા લોકો સાથે ફ્રોડ કરી 1.5 વર્ષથી કમાઈ કરતા હતા. ગેમમાં જે કોઈનો ઉપયોગ થાય તે સસ્તા દરે આપવાની લાલચ આપી ફ્રોડ કરતા હતા. જે મામલે 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 1 આરોપી ફરાર છે. કુલ 2 કરોડ જેટલી રકમ તેમના બેંક એકાઉન્ટમાં જમા થયેલી છે. આરોપીઓએ ફ્રોડની રકમમાંથી વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. પોતાનો ખર્ચ અને મોંચોક પૂરો કરવા માટે આ ફ્રોડ કરતા હતા. આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આવું ફ્રોડ કરીને જે પૈસા જે જમા કરતા હતા તો એ પૈસાનો પણ એ લોકોએ ખૂબ જ એટલે આપણે કહીએ કે દુરુપયોગ પણ કર્યું છે અને જે પોતાની મોજ મસ્તી માટે પણ ઉપયોગ કર્યું છે. તો એમાં અમારે અહીંયા 7 આરોપી પકડાયા છે, જેમાં 1 આરોપી છે એ અત્યારે પકડવાના બાકી છે. એને સિવાય પણ જે અમુક માણસોએ એમને હેલ્પ કરી છે તો એના પણ નામ ખુલ્યા છે. સાબરકાંઠા પ્રાંતિજની મદ્રેસામાં રહેતા 8 જેટલા મુસ્લિમ બાળકો રેલવે સ્ટેશનથી મળ્યા છે. અસરવા ઉદયપુર જતી ટ્રેનમાં છેલ્લા ડબ્બામાં ગભરાટભરી સ્થિતિમાં બાળકો મળ્યા. ગભરાયેલા મુસ્લિમ બાળકોને જોઈ રેલવે પોલીસ તેમને પૂછપરછ કરી વેઇટિંગ એરિયામાં બેસાડ્યા. વેઇટિંગ એરિયામાં બેસાડીને જીઆરપી જવાનોએ પૂછપરછ કરી. 8 બાળકો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે. 10 થી 14 વર્ષના બાળકો પ્રાંતિજની મદ્રેસામાં રહી અભ્યાસ કરતા હતા અને ગભરાયેલી સ્થિતિમાં હોવાને લઈ જીઆરપી દ્વારા પૂછપરછ કરવામાં આવી, જે બાદ મેડિકલ માટે લઈ જવાયા છે. બાળકો પર મદ્રેસામાં માનસિક યાતના ગુજારવામાં આવી હોવાની આશંકા છે. યાતના ગુજારતા ઘરે જવા મદ્રેસાથી ભાગ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ શંકાને લઈને પ્રાંતિજ પોલીસની મદદ વડે જીઆરપીએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જોકે મદ્રેસાના આચાર્યના મતે 8 બાળકો બિહાર રાજ્યના અરરિયા જિલ્લાના રહેવાસી છે અને
15 દિવસથી મદ્રેસા ખાતે રહેતા હતા. જો કે એક બાળકને પોતાના ઘરે લગ્ન પ્રસંગ જવા માટે અન્ય 7 બાળકોને પણ સાથે રાખી અને ભાગ્યા હતા. 2 થી 2:30 વાગ્યામાં 8 બાળકો નીકળી ગયા હતા. એમને શોધવા માટે અમે આવ્યા હિંમતનગર રેલવે સ્ટેશન પર, તો ત્યાં રેલવે સ્ટેશન પર પોલીસે બાળકોને લઈ લીધા પોતાની કસ્ટડીમાં. શાદીમાં જવું હતું એક બાળકને અને બીજા બાળકોને તૈયાર કર્યા. મહીસાગરથી સમાચાર. ખાનપુરના સરપંચ બન્યા બેફામ. પુષ્પા સ્ટાઇલમાં સરકારી લાકડા કટિંગ કર્યા. થાર પાછળ લાકડા બાંધી બનાવ્યો વિડીયો. સર્કિટ હાઉસમાંથી લાકડા કટિંગ કરાયા. 3 વર્ષથી લાકડાનું કરે છે કટિંગ. સરપંચની દાદાગીરીનો વિડીયો પણ વાયરલ. નશાની હાલતમાં લોકો સાથે કરી બબાલ. લોકો સાથે સરપંચની મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. સરપંચ સામે યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો 2 અલગ અલગ દ્રશ્યો છે. એક રાત્રિ સમયના બબાલના દ્રશ્યો, બીજી તરફ જે ગેરકાયદેસર લાકડા જાહેરમાં કાપવામાં આવી રહ્યા છે, ખુલ્લેઆમ આ કાપી અને તેને વેચવામાં આવે છે. અને 1-2 દિવસથી નહીં, છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિ છે. થારની પાછળ આખું લાકડું બાંધીને ગામમાં ફરતા હોય, પોતાનું રોફ જમાવતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. સુરત પોલીસે 2 ઠગબાજોને ઝડપી પાડ્યા છે. સોનું આપવાના બહાને 87 લાખની ઠગાઈ આચરી હતી. ખોટી આંગળિયા પેઢી બનાવી ઠગાઈ આચરી હતી. ફરિયાદીએ પેઢીમાં 87 લાખ જમા કરાવ્યા હતા. ઠગબાજો 87 લાખ લઈ ફરાર થયા હતા. વરાછા પોલીસે 5 લાખ જપ્ત કર્યા. દ્વારકામાં વધુ એક હની ટ્રેપનો બનાવ સામે આવ્યો છે. 2 પોલીસ કર્મીઓ સહિત યુવક યુવતીએ મળી 64 વર્ષના વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવ્યા. વૃદ્ધ પાસેથી 1.20 કરોડ રૂપિયાની ઠગાઈ કરાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી જામનગરની એક 27 વર્ષીય યુવતીએ વૃદ્ધને પ્રેમની જાળમાં ફસાવ્યા હતા. દ્વારકા દર્શન કરી સંબંધની શરૂઆત કરવાનું કહી યુવતી વૃદ્ધને મળે છે. દ્વારકા તરફ પ્રયાણ કરતા ઓખામઢી ટોલ પાસે 2 પોલીસ કર્મીઓ તેમને રોકી તપાસ કરે છે. યુવતીના પર્સમાંથી સફેદ ડ્રગ્સ મળી આવતા પોલીસ કર્મીઓ બંનેને ધમકાવે છે. યુવતી સાથે વૃદ્ધ વેપારીને પોલીસ કેસમાં ફસાવાની ધમકી આપી 1.20 કરોડ આંગળિયાથી કરાવે છે. જે બાદ શંકા જતા વૃદ્ધ વેપારીએ પોલીસ કેસ કર્યો. તમામ હકીકત બહાર આવી. વર્દીને શર્મસાર કરનાર બંને પોલીસ કર્મીઓ જામનગર હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. હાલ દ્વારકા પોલીસે યુવતી સહિત એક યુવકની ધરપકડ કરી ફરાર બંને પોલીસ કર્મીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા. તપાસ દરમિયાન એવું જાણવામાં મળેલ છે કે આ 4 જણાની જે ટોળકી છે એમણે ટૂંક સમય પહેલા જ એક અન્ય જગ્યાએ પણ આ ટાઈપનો ગુનો આચર્યો છે, જેનું ફરિયાદ હજી દાખલ થઈ નથી. તો એના અનુસંધાને એમની ઝડપી તપાસ કરવા દરમિયાન તેમના ઘરમાંથી કુલ ટોટલ 6 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજા કરવામાં આવ્યો છે. એ જે તે જૂના સમયમાં એમણે આ વસ્તુ કરેલી હશે એના અનુસંધાનમાં આ વસ્તુ કાયદેસર રીતે કબજે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હવે પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારોનો કોઈ પણ ખૂણેથી શોધવા લાગી છે. ખાસ કરીને ડ્રોન ટેકનોલોજી ખૂબ જ કારગર સાબિત થઈ રહી છે. ત્યારે દાહોદમાં ડ્રોનનો ઉપયોગ દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં થઈ રહ્યો છે. ગરબાડા પોલીસે ડ્રોનની મદદથી અંતરિયાળ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા શોધી કાઢ્યા. દારૂના અડ્ડા પર પોલીસે દેશી અને વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી. 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ડ્રોન જેવું જ પહોંચે છે ત્યાં આગળ, ત્યાં સમગ્ર ઘટના જે છે દેશી દારૂ વિદેશી દારૂ તે તો જોવા મળી રહ્યા છે, વેચાણને લઈને, બનાવટને લઈને. પરંતુ જે આરોપીઓ હતા તે પણ ત્યાંથી ભાગી છૂટે છે. પરંતુ પોલીસ એક્શનમાં આવે છે, એક આરોપીને પકડી લે છે, વધુ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. સુરતના પુણાગામ પોલીસની કાર્યવાહી. ફરી એક વખત બાળ મજૂરી કરતા બાળકોને મુક્ત કરાવાયા છે. સગીર વયના બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવાયા. સગીર વયના બાળ શ્રમિકોને મજૂરી કામ અર્થે રાખી વધુ સમય સુધી કામ કરાવી શોષણ કરતા પુણાગામ પોલીસે બાળ મજૂરીની ચુંગાલમાંથી 6 બાળકોને મુક્ત કરાવ્યા. પોલીસે 2 શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો. અમદાવાદમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની બેઠકો ફાળવાઈ. અમદાવાદમાં શહેરમાં કુલ 14,600 બેઠકો માટે 36,000 જેટલા ફોર્મ ભરાયા હતા. તમામ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યો. આગામી દિવસોમાં જ્યાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તે અંતર્ગત શાળાઓએ પ્રવેશ પ્રક્રિયા કરવાની રહેશે તથા આગામી સમયમાં બીજા રાઉન્ડની પણ પ્રક્રિયા હાથ ધરાશે. 14,600 જે સીટ છે તેમની સામે અંદાજે 36,000 જેટલા ફોર્મ ભરાયા હતા. એમાંથી 31,000ની આજુબાજુના ફોર્મ જે છે એ એપ્રૂવ થયા.
એ પૈકી આજે પ્રથમ રાઉન્ડ જે જાહેર થયો તેમાં 14,088 વિદ્યાર્થીઓને 14,600ની સીટની સામે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે અને આગામી સમયમાં બીજો રાઉન્ડ પડશે. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સૌરાષ્ટ્રના ગોંડલમાં પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયોની આરપારની લડાઈ જામી. ગણેશ જાડેજાએ ફેંકેલા પડકારને ઝીલવા માટે ગણેશના ગઢ ગોંડલમાં અલ્પેશ કથિરિયા પહોંચ્યા. જોરદાર બબાલ થઈ હતી. ગણેશના સમર્થકો અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા. મારામારી અને કારના કાચ ફોડ્યા હતા. અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના તેમના સમર્થકો સાથે વહેલી સવારે ગોંડલ પહોંચ્યા. પાટીદાર નેતાઓએ પહેલા આશાપુરા માતાજી મંદિરે દર્શન કર્યા. અક્ષર મંદિર ખાતે પણ દર્શન કરવા માટે પહોંચ્યા. ત્યાં પણ તેમનો વિરોધ થયો. બાદમાં અલ્પેશ કથિરિયાએ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર ફુલહાર અર્પણ કર્યા અને પછી ગોંડલની બજારમાં શક્તિ પ્રદર્શન કરવા સમર્થકો સાથે નીકળતા સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું. ગોંડલમાં જયરાજસિંહના સમર્થનમાં કોલેજ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. 18 વર્ણના લોકોએ ગણેશ જાડેજા અને જયરાજસિંહના સમર્થનમાં ભેગા થયા. સૌથી વધુ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા. લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો. બંનેના સમર્થકો સામસામે આવી ગયા અને કેટલાક તોફાનીઓએ અલ્પેશ કથિરિયા અને તેમની કાર પર પથ્થરમારો કરી કાચ ફોડ્યા હતા, જેથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બીજી તરફ અલ્પેશ કથિરિયાના સમર્થનમાં ગોંડલમાં કાર ભરૂચ નગરપાલિકા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મારફતે રો વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની શહેરીજનોને પાણી પૂરું પાડે છે. પરંતુ મિયાગામ તેમજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામતના કારણોસર 30 એપ્રિલથી બંધ કરવામાં આવશે અને 15 મે સુધી બંધ રહેશે. રિપેરિંગની કામગીરી દરમિયાન લોકોને એક જ ટાઈમ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે, જે અંગેનું ટાંકી અને વિસ્તારો સાથેનું સમયપત્રક પાલિકા દ્વારા જારી કરવામાં આવ્યું છે. શહેરના 3 લાખ જેટલા શહેરીજનોને આગામી 15 દિવસ સુધી એક સમયે જ પાણી મળનાર હોય ત્યારે આખરી ગરમીમાં તેઓને હાલત કફોડી બની શકે છે. ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસરે લોકોને સહકાર આપવા અપીલ કરી છે. અમલેશ્વર બ્રાન્ચ કેનાલ તેમજ મિયાગામ બ્રાન્ચ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવાની હોય 30 તારીખથી કેનાલ બંધ રહેનાર છે, જેના કારણે ભરૂચની જનતાને તકલીફ ના પડે એ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવમાં શક્ય એટલો સંગ્રહ કરી એ રો વોટરને ફિલ્ટર પ્લાન્ટની અંદર શુદ્ધ કરી અને પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે. અમલેશ્વર બ્રાન્ચ કેનાલ તેમજ મિયાગામ બ્રાન્ચ કેનાલમાં ભર ઉનાળે પીવાના પાણીનો કકળાટ. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના 10 ગામના લોકો પાણીની માંગ સાથે પહોંચ્યા પાણી પુરવઠા કચેરી. આદિવાસી વિસ્તારની મહિલાઓ સાથે માટલા ઉપાડી પહોંચી પાણી પુરવઠા કચેરીએ. હાથમાં બેનરો રાખીને પાણીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. આદિવાસી વિસ્તારના 10 ગામોમાં નલ સે જલ યોજના ફક્ત નામ પૂરતી હોવાના કરાયા આક્ષેપ. મોટા ટાંકા અને સંપ બનાવાયા હોવા છતાં ઘર ઘર સુધી પાણી ન અપાતું હોવાના આક્ષેપ. પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક પાણી આપવાની માંગ કરાઈ. સ્થાનિકોના મતે સુરેલા, અજાપુર મોટા, અજાપુર વોકા, રબારણ, મોડલિયા, ખજુરિયા, આંબાપાણી, તનપુરા, બેદલા, કંસારા સહિતના 10 ગામોમાં આ સમસ્યા છે, જેને લઈને મહિલાઓ સહિત સ્થાનિકો વિવિધ સ્લોગનો સાથે અને ખાલી માટલા સાથે પાલનપુરની પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે ટાંકા અને સંપ બનાવ્યા છે, તેમાં પાણી પણ ભરી દેવાયું. જો કે અમારા ફળિયાઓ સુધી પાણી અપાયું નથી કે નળ કનેક્શન અપાયું નથી, જેથી પાણી માટેની સમસ્યા ઊભી છે. આ વિસ્તારોમાં નલ સે જલ યોજના ફક્ત નામ પૂરતી છે. જો તાત્કાલિક પાણી નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેવી પણ આદિવાસી આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. કોઈના ઘરે નળના કનેક્શનો નથી. એ કનેક્શનો માત્ર ને માત્ર કાગળ પર જ છે, કેમ કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી માત્ર ને માત્ર તેને કાગળ પર વિકાસ દર્શાવવામાં આવ્યો છે. તમે જો ગ્રાઉન્ડ પર જઈને જુઓ તો કોઈના ઘર નળ કનેક્શન તમને જોવા મળશે નહીં. એ બાબતે અમારે જે સુરેલા પંથક છે એમાં એક પાણીનું ટાંકું પણ બનાવવામાં આવ્યું છે. એ ટાંકું ભરે છે, પરંતુ એ ટાંકામાંથી જે નાના ટાંકામાં પાણી મોકલવાનું હોય એ મોકલતા નથી. ઓમ કહે છે અસનપુર ચોકું બનાવ્યું છે, પણ એ ખાલી દેખવા માટે. પછી સુરેલા બનાવેલું છે એ દેખવા માટે. અમારા કંસારા સોબરેટા ફળીમાં પાઇપ નથી, પાણી નથી, અને પંચાયતના અંદર જાઓ છે ઘર વેરો અને પાણી વેરો બધો અમારે ભરવામાં આવે છે.
તો કોઈ પણ હેડપંપથી પાણી ડોળ ભરીને પીવામાં નથી મળતું માણસોને, એટલી અમારી તકલીફ છે. અમારા ગામમાં સુરેલામાં મોટું ટાંકું બનાવે, એમાં પાણી બહાર જાય, પણ અમારા ગામમાં પાણી બિલકુલ નહીં. હેડપંપે પાણી લેવા જાવ એટલે ખૂટી જાય તો ઠાલો બાટલો લઈને પાછો ઘેર આવો. અમારે એટલી તકલીફ, ઢોર નાવાનું પીવાનું પાણી ફક્ત હે જ નહીં ને અમારા ગામમાં. આ તરફ પાણી પુરવઠા અધિકારીના મતે આદિવાસી લોકોના ફળિયા દૂર દૂર હોવાથી દરેક જગ્યાએ પાણી પહોંચાડવું મુશ્કેલ હોય છે અને આવી જગ્યાએ ટેન્કર દ્વારા પાણી આપવાની આદિવાસી સમાજના લોકોને ખાતરી અપાઈ છે. તેમજ જે ગામોમાં પાણીની સમસ્યા ત્યાં પોતાની ટીમ મોકલીને ગામ લોકોને સાથે રાખીને પાણી પૂરું પાડવાની ખાતરી આપી છે. મોટાભાગના આદિવાસી વિસ્તારમાં લોકો ડુંગરાળ પ્રદેશના ફળિયા વિસ્તારમાં રહેતા હોય છે. જોકે સરકારે નર્મદાનું પાણી આદિવાસી વિસ્તારમાં પહોંચાડવા માટે મોટા ટાંકાને સંપ બનાવ્યા છે. જ્યાં આવી ફળીઓમાં ત્યાં હેન્ડપંપ ઓલરેડી આપણા છે જ. જ્યાં હેન્ડપંપમાં પાણી ઉતરી ગયા હોય અને એવું લાગે કે ત્યાં પાણી નથી, સદંતર નથી, તો એવા ગામોમાં મેં ટેન્કર અત્યારે આપવાનું આયોજન કરી રહ્યા છે. જ્યારે બાકીના જ્યાં પંપને બીજી વ્યવસ્થા છે તો ત્યાંથી એ પાણી મેળવશે. અને લાંબા ગાળા માટે આ જે ફળીઓ છે એને અમે જૂથ યોજનાનું જે પાણી આવ્યું છે એને કનેક્ટિંગ કરવા માટે પણ આયોજન કરી રહ્યા છીએ. અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં પાણી માટે કકળાટ શરૂ થયો છે. દાતરવડી ડેમ 1માંથી નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી ઠપ થતાં સ્થાનિકોને પીવાના પાણી માટે રજળપાટ કરવાનો વારો આવ્યો છે. ત્યારે બંને નગરપાલિકાના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી કાઢી હતી. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પાઇપલાઇનનું કામ જલ્દી શરૂ કરવા રજૂઆત કરી હતી. રેલીમાં ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ પણ જોડાયા હતા. તો નગરપાલિકાએ પણ સમસ્યાનો જલ્દી હલ કરવા ખાતરી આપી છે. જૂની લાઈન છેલ્લા 46 વર્ષ પહેલા નખાયેલ હતી, જે ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી. એની જગ્યાએ નવી ડીઆઈ લાઈન જે નાખવાનું કામ હાલ શરૂ હતું, તેમાં અનિવાર્ય કારણોના સંજોગે અત્યારે હાલ એ કામ બંધ છે, જેના લીધે રાજુલા શહેર માટે એ ખૂબ જ વિકટ પ્રશ્ન છે. જો આ ઉનાળામાં 2 મહિનામાં પાણીની પાઇપલાઇન ન નખાય તો રાજુલા શહેરને 10 થી 20 વર્ષ લગી પાણી વગર રહેવું પડે છે. અત્યારે 4 દીએ પાણી મળે છે, એ 8 દીએ પાણી મળે. અમે સરસ મજાનું પાણી માટેનું આયોજન કર્યું છે કે પાણીના સંપ 2-3 જગ્યાએ બનાવ્યા છે. તો આ પાઇપલાઇનનું કામ ઝડપથી કરવામાં આવે તો પાણીનો પ્રશ્ન અમારા રાજુલા શહેરનો તદ્દન નિકાલ થઈ જાય એમ છે. ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાની કવાયત વચ્ચે વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. વલસાડ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. ભાજપ કાર્યાલય પર વિધિવત રીતે ભાજપમાં જોડાયા. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ડાંગ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલની હાજરીમાં કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો. કોંગ્રેસના મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર આવીને જોડાવાની ઈચ્છા એમણે વ્યક્ત કરી છે. કે કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓ જે છે, જે જિલ્લા લેવલથી લઈને મંડળ સુધીના કોંગ્રેસના અલગ અલગ હોદ્દેદારો જે છે, ભારતીય જનતા પાર્ટીની અંદર એ લોકો જોડાવા જઈ રહ્યા છે. સ્વયંભૂ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓના એકદમ અગ્રણીઓ છે વલસાડ જિલ્લાના, એ આજે સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવ્યા છે અને એ અમારી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયેલા છે. જે અમને વાત એમણે કરી છે કે જે ભારતમાં હાલમાં પરિસ્થિતિ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રને પ્રથમ રાખે છે, રાષ્ટ્રીય સુરક્ષા હોય કે રાષ્ટ્રના વિકાસના માટે હંમેશા કટિબદ્ધ રહી છે. અને બીજી બાજુ કોંગ્રેસ જે ભારત દેશના વિરુદ્ધ રાજનીતિ કરે છે, એનાથી પણ એકદમ એ કંટાળી ગયા છે. ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રીએ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા વિવિધ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમણે ડ્રોન તાલીમ કેન્દ્રો તથા આઈટીઆઈના નવીન મકાનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. કાર્યક્રમ દરમિયાન માટે શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કુંવરજી હળપતિની પ્રેરક ઉપસ્થિતિ રહી. તો કેન્દ્રીય મંત્રી નીંબુબેન બામણિયા વર્ચ્યુઅલી જોડાયા હતા. ભારતને મળશે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે મોટી ડીલ. ફ્રાન્સ સાથે 63,000 કરોડની ડીલ પર હસ્તાક્ષર. ભારત વતી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ કરાર પર હસ્તાક્ષર કર્યા. ડીલ અંતર્ગત ભારત ફ્રાન્સ પાસેથી 22 સિંગલ સીટર એરક્રાફ્ટ અને 4 ડબલ સીટર એરક્રાફ્ટ ખરીદશે. આ વિમાનો પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતાથી સજ્જ હશે. અહેવાલો અનુસાર ફ્રાન્સ સાથે 63,000 કરોડ રૂપિયામાં આ ડીલ થઈ છે.
સશસ્ત્ર ખરીદીના સંદર્ભમાં ફ્રાન્સ સાથે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. 23 એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકમાં વિમાનની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. વિમાન ઉત્પાદક કંપનીએ ભારતની જરૂરિયાતો અનુસાર આ વિમાનોમાં ઘણા ફેરફાર કર્યા છે. તેમાં એન્ટી શિપ સ્ટ્રાઇક, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઇંગ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ શામેલ છે. આ ઉપરાંત કંપની ભારતની હથિયાર પ્રણાલી, સ્પેર પાર્ટ્સ અને વિમાન માટે જરૂરી સાધનો પણ પૂરા પાડશે. અહેવાલો અનુસાર આ વિમાનોની ડિલિવરી 2028-29માં શરૂ થશે અને બધા વિમાન 2031-32 સુધીમાં ભારત પહોંચી જશે. તો રાફેલ જે અત્યાર સુધી વાયુસેનામાં હતા તે હવે નેવીમાં પણ જોવા મળશે. તો નેવી માટે અલગથી રાફેલ્સની જે ખરીદી છે તે કરવામાં આવી છે અને આ રાફેલ જે છે તે પરમાણુ બોમ્બ ફેંકી શકે તેટલી તાકાતવાળા હોવાની જાણકારી છે. સાથે જ તેની ફ્લાઇંગ કેપેસિટીમાં પણ વધારો કરાયો છે અને ફ્લાઇંગ કેપેસિટી રેકોર્ડિંગમાં પણ વધારો કરાયો હોવાની પ્રાથમિક જાણકારી છે. ભરૂચથી સમાચાર. અંકલેશ્વર નજીક અકસ્માત, 2ના મોત થયા છે. અજાણ્યા વાહને મોપેડને મારી છે ટક્કર. 2 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા. અંકલેશ્વર નજીક ખરોડ ચોકડી પાસે ઘટના બની છે. રાજકોટથી સમાચાર. ન્યારી ડેમ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત. કાર ચાલકે 2 બાઇક ચાલકોને લીધા અડફેટે. કાર ચાલક અકસ્માત સર્જીને ભાગી જતા લોકોએ પકડી પાડ્યો હતો. લોકો ફિલ્મી ડબે પીછો કરીને કાર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો. અકસ્માતમાં ઘાયલ બાઇક સવારને 108ની મદદથી સારવાર માટે ખસેડાયા. અમદાવાદમાં અસામાજિક તત્વો ફરી બેફામ થયા છે. ગોમતીપુરમાં વેપારીની લારી પર હુમલો કરાયો છે. તલવારથી હુમલો કરી તોડફોડ કરી ઉછીના રૂપિયાના આપતા કર્યો હતો હુમલો. જ્યુસની લારીમાં તોડફોડ કરી લૂંટ ચલાવી. વડોદરાથી સમાચાર. બેફામ બન્યા અસામાજિક તત્વો. કુખ્યાત ભાવેશ લંગડો, મિતેશ રાજપૂતની દાદાગીરી. પાન પાર્લરના માલિક સાથે કરી મારામારી. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સાગરીતો સાથે મળી કરી મારામારી. ભાવેશ લંગડો આંકડાનો ધંધો કરે છે. સુરતના પૂર્ણા પર્વત પાટિયાની 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાવીને લઈ ગઈ. જે મામલે બાળકના પિતાએ જણાવ્યું કે શિક્ષિકા તેના મિત્ર સાથે વિદ્યાર્થીને સુરક્ષા માટે ભગાવીને લઈ ગઈ છે. સોસાયટીની બહાર સીસીટીવીમાં પણ બંને સાથે જતા દેખાયા. શિક્ષિકાનું નામ માનસી નાઈ છે, જે અનુરાગ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરાવે છે. સમગ્ર મામલે પૂર્ણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. उसके घर पे गया तो उसका घर का भी फ़ोन नहीं उठाया. घर के बाद फ़ोन उसने स्विच ऑफ कर दिया. हमने बच्चे को ढूंढने लगा, अभी हमको दिखाई नहीं दिया था हमको बच्चा मेरा. फिर बच्चा हमने कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.